ખેડૂત ભાઈઓ, આપણા લસણના ભાવમાં આગામી દિવસોમાં કેટલાક નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ જે શક્યતાઓ દેખાઈ રહી છે એ શક્યતાઓની સાથે બજારના કેટલાક કારણો સમયના હિસાબથી જે કાંઈ જોડાયેલા છે એ કારણો ખૂબ અગત્યના છે. અત્યારે આપણે જે દિવસોમાં બેઠા છીએ એટલે કે જૂન મહિનાની 15-16 તારીખ કે 17 તારીખ આ 3-4 દિવસ દરમિયાન આપણે જોયું કે આપણા ગુજરાતમાં લગભગ સમગ્ર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ અને એ પણ એકંદર જોઈએ તો ખૂબ આગોતરો કહી શકે એવા સમયનો જે વરસાદ થયો છે, પૂરતા પ્રમાણમાં વરસાદ થયો છે, એની અસર આપણા લસણના ઉત્પાદનના બજાર ભાવ પર પણ પડી શકશે. સાથે સાથે વીતેલા દિવસો દરમિયાન આપણે જે ભાવથી માલ વેચતા હતા એ વેચાયેલા માલ પછી અને એ વેચાતા માલ દરમિયાન જે માલમાં જે ઉપજમાં આપણને એકંદર બજાર થોડું ઠીક પ્રમાણમાં જોવા મળી રહ્યું હતું એ ભાવનો માલ એટલે આપણો ઉપલી ક્વોલિટીનો માલ લસણમાં, તો એમાં જે સારું બજાર જોવા મળી રહ્યું હતું એ સારું બજાર અને સાથે સાથે અત્યારે હવે આ સમયમાં સમયસર આગોતરો જે કાંઈ વાવણીનો વરસાદ થયો છે એની અસર બજારમાં આગામી દિવસોમાં એક સકારાત્મક રૂપમાં જોવા મળી શકે છે અને એ ખરેખર ક્યારથી એની અસર આપણને દેખાય અને કેટલી અસર દેખાય, કેવા રૂપમાં દેખાય, એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ. તો લસણના ભાવોને લઈને આગામી દિવસોમાં આવનારા ફેરફારની ખૂબ અગત્યની આપણી આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા મોટા ભાગના ખેડૂતો પાસે હજી પણ વીતેલી સિઝનનો પાકીને આવેલો લસણનો પાક સંગ્રહિત રૂપમાં સચવાયેલો પડ્યો છે અને એ જે સંગ્રહિત રૂપમાં સચવાયેલો આપણો લસણનો જે પાક છે એ પાક આપણે ખેડૂતો એટલા માટે સંગ્રહિત રાખ્યો છે કે આ સિઝનમાં લગભગ સમગ્ર સમયગાળા દરમિયાન લસણના ભાવમાં આપણને એકંદર કોઈ પ્રકારનું વ્યાજબી વેચાણ વળતર નથી મળ્યું. શરૂઆતના દિવસોમાં થોડું બજાર સારું રહ્યું અને જેવી માલની આવકો વધી અને ખૂબ મોટા પાયે આવકો વધી તો બજાર બિલકુલ નીચે જતું રહ્યું. આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં 20 કિલોના હિસાબથી આપણો સારામાં સારો માલ 1000 રૂપિયા 20 કિલોના માંડ પહોંચે એવા આપણે 2 મહિના પસાર કર્યા, પણ ત્યાર પછી બજારમાં થોડો સળવળાટ ઉપલી ક્વોલિટીમાં જે કાંઈ આવ્યો એ સળવળાટના આધાર પર ધીમે ધીમે સુધરતું રહેલું બજાર, સુધરતું એટલે ખાસ કરીને ઉપલી ક્વોલિટીમાં જે કાંઈ સુધારો આવતો રહ્યો એ સુધારો અત્યારના સમય સુધીમાં હવે લગભગ 1500 રૂપિયા 1550 રૂપિયા સુધી સારી ક્વોલિટીનો માલ આપણે ત્યાં પહોંચી ગયો છે. સામે મુખ્ય બજારો જે છે, ખાસ કરીને મધ્યપ્રદેશના મુખ્ય બજારો, રાજસ્થાનના મુખ્ય બજારો, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના જે મુખ્ય લસણના બજારો છે આ બજારોમાં સારી ક્વોલિટી લગભગ 8000 થી 10000 સુધી વેચાઈ રહ્યા છે અને સુપર બેસ્ટ ક્વોલિટી જે હોય અને સુપર બેસ્ટ ક્વોલિટીને પણ સારી રીતે વર્ગીકૃત કરી અને ખેડૂતો બજારમાં લાવતા હોય તો એ વર્ગીકૃત કરવામાં આવેલી ક્વોલિટી 10000 થી લઈ અને 13000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સપાટી સુધી અત્યારે ચાલી રહ્યો છે. હવે આપણે ત્યાં જે ભાવ આપણને મળી રહ્યો છે એ ભાવમાં આપણે ત્યાં જે કાંઈ ક્વોલિટીઓ આપણે વાવીએ છીએ એ ક્વોલિટીમાં બહુ ઓછો માલ ઊંટીનો હોય છે અને ઊંટીનો માલ ઓછો હોવાના કારણે ઊંટીના લેવલથી આપણા માલના ભાવ નથી મળી રહ્યા, પણ 1500 રૂપિયા આસપાસ અત્યારે 20 કિલોના આપણને જ્યારે ભાવ મળી રહ્યા છે ત્યારે હવેના સમયમાં સારી ક્વોલિટીના ભાવમાં સુધારાની શક્યતાઓ એકંદર બની રહી છે અને એનું જે કારણ છે એ છે કે આ વર્ષે વેપારીઓ સિઝનની શરૂઆત અગર તો સિઝનના મધ્યાંતરે જે ખરીદી કરી અને સંગ્રહ કરતા હોય એ ખરીદી અને એ સંગ્રહનું કામ આ વર્ષમાં વેપારીઓએ નથી કર્યું અને જે નથી કર્યું એની સાથે જોડાયેલું જે કારણ હતું એ કારણ એવું હતું કે ગયા વર્ષમાં લગભગ મોટા ભાગના વેપારીઓ લસણના સંગ્રહમાં મોટી નુકસાની ઉઠાવી ચૂક્યા હતા અને એટલે માનસિકતા વેપારીઓની નહોતી બનતી માલ ખરીદી અને સંગ્રહ કરવાની. પણ ધીમે ધીમે આખરે જે કોઈ લોકો ધંધામાં હોય એમણે વીતેલા સમય દરમિયાનના ધંધાના નુકસાનને ભૂલીને પણ નવેસરથી પોતાના ધંધાને લાઈન પર લાવવાના પ્રયાસો કરવા પડતા હોય છે અને એ પ્રયાસો ધીમે ધીમે જ્યારથી શરૂ થયા છે ત્યારથી થોડા પ્રમાણમાં સંગ્રહ માટે માલની ખરીદી શરૂ થઈ
અને સંગ્રહ માટે જે માલની ખરીદી થાય એ માલ હંમેશા સારી ક્વોલિટીનો જ ખરીદાતો હોય છે, કારણ કે નબળી ક્વોલિટીનો માલ લસણ જેવા પાકમાં ઝાઝા દિવસ સુધી સંગ્રહી શકાતો નથી. એટલે આગામી સમયમાં જ્યારે વાવણીનો સમય આવશે ત્યારે બિયારણની જે જરૂરિયાત ઊભી થવાની હોય લસણના પાકની, એ બિયારણની જરૂરિયાતને ધ્યાનમાં લઈને પણ હવે સંગ્રહ કરનારા જે કોઈ વેપારીઓ છે એ પોતપોતાની ક્ષમતા અને પોતપોતાના વેપાર વિસ્તારને ધ્યાનમાં લઈ અને સંગ્રહની જે કાંઈ ખરીદી અત્યારે થઈ રહી હોય એમાં નોંધપાત્ર રીતે વધારો આગામી દિવસોમાં કરી શકે છે. અને એ જે વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે એ શક્યતાઓના આધારે આપણા બજાર ભાવમાં સુધારાની પણ શક્યતાઓ બને છે. સામાન્ય ક્વોલિટી કે જે એકાદ મહિનો કે 2 મહિના સુધી સારી રહી શકે તેમ હોય, અગર તો 5-15 દિવસમાં ખાઈ જવી પડે એવી જે ક્વોલિટી હોય એના ભાવમાં બહુ મોટો ફેરફાર આવવાની શક્યતાઓ નથી. સામાન્ય રૂપમાં એના વેપારો થતા રહે. પણ સંગ્રહ જે ખેડૂતો પાસે છે એ ખેડૂતો પોતાની પાસેના સંગ્રહમાંથી જે ક્વોલિટી સારી આપણે ગણી શકીએ એવા માલને અવશ્ય અલગ તારવી અને થોડા વધારે દિવસો માટે એને સંગ્રહિત રાખવાનું વિચારી શકે છે. આપણે ત્યાં ખેતીનો પાક ખેતરમાંથી જે કાંઈ તૈયાર થઈને આવતો હોય એમાં બિલકુલ સારી ક્વોલિટી પણ હોય છે, સાથે સાથે મધ્યમ ક્વોલિટી પણ હોય છે અને થોડી નબળી ક્વોલિટી પણ અવશ્ય હોય છે દરેક પાકમાં. આપણે એનું સામાન્ય રૂપમાં જો વર્ગીકરણ કરી શકીએ, અને લસણ જેવા પાકમાં વર્ગીકરણ કરવાનું કામ બહુ અઘરું નથી. સામાન્ય મજૂરી ખર્ચ લગાડી અને આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. અને વર્ગીકરણ કરતા કરતા ખૂબ સારી ક્વોલિટીનો માલ આપણા સંગ્રહિત માલમાંથી આપણને 15 થી 20% જેટલો મળી શકતો હોય તો પણ એની પાછળ કરેલી મહેનત, એની પાછળ કરેલો ખર્ચ અને થોડો ઘણો વજનમાં જે કાંઈ ઘટાડો આવ્યો હોય, આ તમામ વસ્તુઓ મેળવીને તદ ઉપરાંત આપણે ગણીએ તો પણ જ્યારે બજાર સુધરવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે સારા માલમાં એ પ્રમાણે આપણને લાભ થઈ શકે છે. સાથે સાથે વર્ગીકરણ કરવાથી એક બીજો જે લાભ થવાનો હોય છે એ લાભ એ હોય છે કે આપણી પાસે સંગ્રહિત માલમાં લસણ જેવા પાક જે કાંઈ થોડો નબળો માલ હોય, જેના પર રોગની અસર હોય, આવો માલ છૂટો પડી જાય છે. અને એવો માલ જો છૂટો પડી જાય તો એનાથી સારી ક્વોલિટીનો માલ આપણી પાસે જે કાંઈ છે એના ઉપર ખરાબ અસર થતી આપોઆપ બંધ થઈ જાય છે. હવે વર્ગીકરણ આપણે નથી જ કર્યું અને બધો જ માલ સંયુક્ત રૂપમાં પડ્યો છે તો એ ઝડપથી બગડી શકે છે અને સારા માલ પર પણ એની ખૂબ વિપરીત અસર પડી શકે છે. એટલે જે કાંઈ આપણો સારો માલ છે એ સારો માલ અલગ થઈ જાય, બીજા ક્રમનો અલગ થઈ જાય, ત્રીજા ક્રમનો અલગ થઈ જાય અને એની અંદર બિલકુલ બગાડ બેસી ગયેલો હોય, અગર તો નજીકના દિવસોમાં બેસી જવાની શક્યતા હોય, બગાડ બેસી જવાની, આવો માલ પણ આપણે જો અલગ કાઢી લઈશું તો આગામી સમયમાં સારી રીતે મળનારા ઊંચી ક્વોલિટીના ભાવ પણ આપણે મેળવી શકીશું. અને સાથે સાથે આપણા સંયુક્ત રીતે સંગ્રહિત માલમાંથી કેટલો માલ અત્યારે વેચવા જોગ છે એ માલ આપણે અલગ કાઢી અને એને વેચી શકીશું. અને તેથી આપણો નીચેનો માલ, મધ્યમ માલ અને ઉપરનો માલ, આ દરેક માલમાં બજાર પ્રમાણે આપણે ભાવ લઈ શકીશું અને બજાર પ્રમાણે, બજારના વાતાવરણ પ્રમાણે અને સાથે સાથે સંગ્રહ માટેની સફાઈની જરૂરિયાતના તબક્કામાંથી પણ આપણે પસાર થઈ અને સંગ્રહ કરવા માટેના માલની ચોકસાઈ પણ આપણે જાળવી શકીશું. મિત્રો, તો આજના દિવસે આપણા લસણના સંગ્રહિત માલ પર ખેડૂત તરીકે આપણે શું નિર્ણય કરી શકીએ અત્યારના દિવસોમાં, અને પ્રક્રિયાના હિસાબથી જોઈએ તો માલ પર શું પ્રક્રિયા કરવા જોગ છે, આ મુદ્દાઓ ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે. અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.